હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે બુકો છે એની બુક અમારી જોડે આ બધી બુક લિસ્ટ છે એ બુક લિસ્ટનો રિવ્યૂ કરવાનો છું અને તમે એ બુક લાવી અને તમારું જે પ્રિપેરેશન છે એ થોડું બૂસ્ટ કરી શકો છો. જો તમારે ઓલરેડી દરેક સબ્જેક્ટની બુકો હોય તો લાવવાની જરૂર નથી, પણ તમારે જો કદાચ પીએસઆઈની તૈયારી કરો છો તો એમાં થોડું એક્સ્ટ્રા એફર્ટ કરવું પડશે. એટલા માટે થોડી બુકો છે મારી જોડે, એમાં ઓલમોસ્ટ બધું સિલેબસ ક્લિયર કવર થઈ જાય છે. એટલા માટે આ બુક સજેશન કરું છું તમને. અને કોન્સ્ટેબલવાળા જો તમે આ બુક લાવવા માંગતા હોય તો તમે લાવી શકો છો, બરાબર. તો આ બુક આખી તમને બતાવીશ, અને આખી એટલે મતલબ કે કેવી રીતની ક્વેશ્ચનો પૂછાય છે એ બતાવીશ, બાજુમાં સિલેબસ બતાવી, અને આ બુક છે એમાંથી આ બધું કવર થાય છે. બુક બેઠા જીપીએસસીનો સિલેબસ છે એ પ્રમાણે જ મૂકેલો છે. તો આ બુક આપણે રિવ્યૂ કરશું, એ તો ખાસ જોઈ લેજો તમને. અને આ બુક બધી તમારે પરચેસ કરવી હોય તો હું આ વિડીયોની નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો, બરાબર. શોધવાની જરૂર જવું નહીં પડે કઈ બુક લાવી. ઘણા ખરા મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતા હતા કે આ બુક લેવાની, બરાબર. તો આપણે આ લિંક મૂકી દઈશું, બરાબર. તમારે જે લાવવાની, જેમ કે ઇતિહાસની લાવવાની છે તો લખેલો છે ઇતિહાસની બુક, બરાબર. તો તમે લિંક ઉપર ક્લિક કરશો તો તમે સીધી ઓર્ડર કરી શકો છો ઓનલાઈન, બરાબર. એ પ્રમાણેની લિંક બનાવી છે સ્પેશિયલ તમારા માટે, બરાબર. તો તમે ખોટા બીજી બુક લાવી દો એના કરતાં મારી જોડે છે, તમે એ લાવવા માંગતા તો લાવી શકો છો, બરાબર. ફોર્સ નથી કરતો હું, પણ તમે મંગાવે તો મંગાવી શકો છો. જો તમારે ઓલરેડી તમારી જોડે બુક હોય તો મંગાવવાની જરૂર નથી, બરાબર. તો ચલો વિડીયો શરૂ કરીએ, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. શરૂઆત આપણે ઇતિહાસથી ચાલુ કરીશું, બરાબર. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, બરાબર. ઇતિહાસના ટોપિક પણ આપણા જોડે છે, જોઈએ આપણે ટોપિક સાથે બધું, એટલે વાંધો ના આવે. સિંધુ ખીણ સભ્યતા, વૈદિક યુગ, જૈન, બૌદ્ધ, એ બધું બરાબર ઇતિહાસમાં આવે છે. અને એ આપણે જોઈએ કે સિલેબસ કેવી રીતનો મૂકેલો છે. તો ઓલમોસ્ટ આમાં સેમ જ સિલેબસ છે, એટલે વાંધો આવે એવું નથી. જો સિંધુ ખીણની સભ્યતા, બરાબર. વૈદિક યુગ, ભારત પર વિદેશી આક્રમણો, મૌર્ય યુગ, બરાબર. કનિષ્ક, દિલ્હી સલ્તનત અને ભક્તિ આંદોલન, બરાબર. એ બધું સેમ આમાં આમાં જ છે. જો સિંધુ ખીણ સભ્યતા, વૈદિક યુગ, જૈન, બૌદ્ધ ધર્મ, અને પછી આ રહ્યા બધા રાજ્ય મધ્ય એશિયા, હરિયકવન, ભારત, યુરોપિયન પ્રજા, 1857, બરાબર. આ બધું કવર થઈ જાય છે, કેમ કે આ છે એ પાર્ટ એક ભાગ છે, બરાબર. ભારતનો પ્રાચીન ઇતિહાસ, એમાં પ્રાચીન અને મધ્યકાલીન આ બે આમાં કવર થઈ જાય છે, અને બહુ મસ્ત સરળ રીતે સમજાવેલું છે બધું. અને આવી રીતના બધા કોષ્ટક છે એ ખાસ આઈએમપી છે, અને પાછળ પીવાયક્યુ પણ આપેલા છે કે કયા પ્રશ્નો પૂછાયા તે, મહાવરા માટેના પ્રશ્નો પણ આપેલા છે, અને અગાઉ પૂછાઈ ગયેલા હોય એ પ્રશ્નો પણ આમાં આપેલા છે. તો આ લાવવાની જરૂર છે, જેવો ઇતિહાસ ના આવડતો હોય તો આમાં સારું બધું ઓલમોસ્ટ કવર થઈ જાય છે. પછી બીજું છે કે એ થઈ જાય પછી આધુનિક ભારતનો ઇતિહાસ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આટલી જાડી જે બુકો છે તો આખી બુક નથી કરવાની, જેટલા ટોપિક આપે છે એટલું જ કરવાનું છે. અને મેં આમાં બધા ટીક કરી દીધા છે, અને એ પ્રમાણે જ હું તૈયારી કરું છું. એટલે જેટલું કર્યું છે, જો અહીંયા જેટલું વિજયનગર સામ્રાજ્ય તો અહીંયા ટીક કરેલું છે, બરાબર. આ સલ્તનત નથી તો ટીક નથી કરેલું, એટલે વધુ નથી કરવાનું, અડધી ચોપડી જ કરવાની છે, બરાબર. બધા કહેતા હોય પાછા કે આ બુક વાંચો છો તો એ જીપીએસસીની બુકો છે, પણ આ જીપીએસસીની બુકો છે તો સિલેબસ પણ જીપીએસસીનો છે, તો એ પ્રમાણે આપણે તૈયારી કરવી જોઈએ. પણ ટોપિક અડધા નથી હોતા, એટલે આપણે અડધી જ કરવાની રહેશે. એટલે આધુનિક ભારતનો ઇતિહાસ છે તો આ જાડી છે, તો આખી જાડી નથી કરવાની, ખાલી આટલા બધા જ કરવાના હોય છે મોસ્ટ ઓફ. આમાં મેં ટીક કરી દીધું છે. જો આધુનિકમાં કેટલું છે બતાવી દઉં હું તમને. આધુનિકમાં જો અહીંયા લખેલું, જો પીએસઆઈ માટે, બરાબર. આધુનિક માટે, બરાબર. આ બીજું ત્રીજું ચોથું ચેપ્ટર કરવાનું છે, છઠ્ઠું ચેપ્ટર કરવાનું છે, બરાબર. આ ચેપ્ટરો બધા નથી કરવાના, બરાબર. જેટલા કરવાના છે એટલા જ ભારતીય શાસન પીએસઆઈ માટે આ બંને 14, 15, બરાબર. એ જેટલા કરવાના છે એટલું મેં ટીક કર્યું છે. આઝાદી પછીનું ભારત, બરાબર. 20મા નંબરનું. જો આ જ પ્રમાણે અહીંયા આપેલું છે સિલેબસ. આ સિલેબસ છે, બરાબર. જો 19મી સદીમાં ભારત ધાર્મિક સામાજિક સુધારો આવી ગયા. 1857નો બળવો અને બ્રિટિશ તાજનું શાસન, ભારતના યુરોપિયન કંપનીનું આગમન, બરાબર. બધું આવી ગયું આમાં. ભારતીય સ્વતંત્ર ચળવળ, બરાબર. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, યુરોપિયન વેપારી કંપનીનું આગમન, બધું આવી ગયું, બરાબર. તો આ બુક પણ સારી છે. તો આ બંને બુક ઇતિહાસ માટે છે. તો આ ઇતિહાસનું પૂરું, બરાબર. પછી વાત કરીએ આપણે બંધારણની. બંધારણ આવી ગયું, બરાબર. બંધારણ તો કેટલા ટોપિક છે? 5 કોન્સ્ટેબલ માટે છે, અને નીચે જે છે એ જાહેર વહીવટ છે, બરાબર. એ જોવાનું છે. તો બંધારણ કેટલું કવર થાય છે જોઈ લઈએ આપણે. જો બંધારણ આખી જાડી બુક છે, બરાબર, પણ આ બુક આખી જાડી કરવાની નથી. જો ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસ, બરાબર. ઇતિહાસ ખાસ કરવાનો છે બંધારણ, એટલે પીએસઆઈ માટે. જો ભારતીય ઉદ્ભવ અને વિકાસ, બરાબર. આ ઉદ્ભવ અને વિકાસ આવી ગયો, બરાબર. એટલે એ પહેલો ટોપિક પૂરો થઈ ગયો. પછી એ પ્રમાણે બીજું છે
ભારતીય બંધારણનું માળખું, બરાબર. એ પ્રમાણે જો આમુખ આવી ગયું મૂળભૂત અધિકારો, ફરજો, રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંત, બંધારણની સુધાર પ્રક્રિયા અને સુધારા, બંધારણનું માળખું, બરાબર. આ બંધારણનું માળખું આવી ગયું, બરાબર. તો આ પ્રમાણે જોઈ શકો છો તમે. પછી આ માળખું આવી ગયું, રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંત, મૂળભૂત ફરજો આવી ગઈ, બંધારણ સુધારાની જોગવાઈઓ, આ બંધારણ સુધારાની જોગવાઈઓ પણ આવી ગઈ, બરાબર. બધી સંસ્થાઓ પણ આવી ગઈ. પછી પ્રમાણે વિધાનમંડળ આવી ગયું, બરાબર. પછી સંઘીય કાર્યપાલિકાએ આવી ગઈ, બરાબર. પછી કાર્યપાલિકા, વિધાનમંડળ, રાજ્યમંડળ, વાર્ષિક નાણાકીય બજેટ તો કરવાનું નથી. બંધારણીય સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમિત અને અર્ધન્યાયિક સંસ્થાઓ, બરાબર. તો આ બધી સંસ્થાઓ આમાં કવર થઈ જાય છે. પછી ભારતીય ન્યાયતંત્ર આમાં કવર થઈ જાય છે. તો આમાં પણ ન્યાયતંત્ર છે. ક્યાં ગયું? રાજ્યપાલ, રાજ્ય કાર્યો, રાજ્યના સંસદીય વ્યવસ્થા, સંસદ, રાજ્ય વિધાનમંડળ, માળખું, બધું આમાં કવર થઈ જાય છે, બરાબર. એટલે ઓલમોસ્ટ તમે આ બુક લાવશો એટલે બધા ટોપિક આમાં કવર થઈ જાય છે, એટલે વાંધો આવે એવું નથી. પંચાયતી રાજ પણ કવર થઈ જાય છે. એટલે આ બુક બંધારણ માટે બેસ્ટ છે અને આપણે આ લિંક મૂકી દઈશું એટલે વાંધો આવે નહીં. પછી સાંસ્કૃતિક વારસો, બરાબર. ભારતનો સાંસ્કૃતિક વારસો છે, એમાં બધું કોપી પેસ્ટ જ કરેલું છે જીપીએસસીના સિલેબસ પ્રમાણે. એટલે ગુજરાતના સંદર્ભે ખાસ કરી દેજો, ગ્રંથાલયો છે, પછી સંગ્રહાલયો છે, બધા જો પીએસઆઈમાં આખું આ બધું કરવાનું છે, બરાબર. જો ભારત અને ગુજરાત સાંસ્કૃતિક વારસો, કલા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાત સંસ્થાઓની પુસ્તકાલય, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્ય મહત્વનું, બરાબર. તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો જો આપણે સિલેબસમાં જોઈએ તો એ પ્રમાણે આપણને ખ્યાલ આવી જશે. આ રહ્યું સાંસ્કૃતિક વારસો. જો એમાં જો ભારત અને ગુજરાત સંદર્ભ સાંસ્કૃતિક વારસો, કલા, સ્વરૂપ, સાહિત્ય સેમ બેઠું ને બેઠું છે. જો અહીંયા પણ જુઓ બેઠું ને બેઠું સિલેબસ મૂકેલો છે. અહીંયા જો ગુજરાતની ભાષા બોલી, અહીંયા ગુજરાતના સાહિત્ય, ગુજરાતી રંગભૂમિ, નાટ્ય, ગુજરાતના સંગ્રહાલય, પુસ્તકાલય, ગુજરાતના નાટ્ય બધું જ આમાં કોપી છે. ગુજરાતના 30 સ્થળો બધું અહીંયા જ છે. ગુજરાતના રંગભૂમિ, નાટક, આદિવાસી, ગુજરાતના સાહિત્ય પ્રવાહ વળાંકો, ગુજરાતના 30 સ્થળો, અહીંયા પણ ગુજરાતના 30 સ્થળો, બરાબર. તો આ રીતનું આખું બેઠું છે. તો આ બુક લાવશો તો પણ વાંધો નહીં આવે, બરાબર. પછી છે ઇકોનોમી છે એ પીએસઆઈ માટે છે, બરાબર. કોન્સ્ટેબલ માટે નથી, એટલે એની લાવવાની જરૂર નથી. ઇકોનોમી છે એ આખું આમાંથી કવર થઈ જાય છે. ગુજરાતના સંદર્ભે હોય કે ભારતના સંદર્ભે હોય એ આખું આમાં કવર થઈ જાય છે. એટલે ઇકોનોમી છે એ તમારે લાવવી હોય આ બુક તો લાવી શકો છો. જો આ ટીક કરી દીધા છે અહીંયા પીએસઆઈ આખું, બરાબર. તો પીએસઆઈમાં પણ આખું કવર થઈ જાય છે અને સિલેબસ પ્રમાણે જ છે. જો કૃષિ, સ્વતંત્રતા પર્વે, બરાબર, બધું. અને છેલ્લે આમ ભારતીય જાહેર વિત્ત અને ગુજરાતના અર્થતંત્ર, બરાબર. આટલું જ કરવાનું છે. 1, 2, 3, 4 ને 5 આ 5 ટોપિક કરવાના છે. આ ઉપરના નથી કરવાના, એટલે આખી બુક કરવાની જરૂર નથી. જો ઇકોનોમી કઈ ગયું, પર્યાવરણ, અને છેલ્લે અર્થતંત્ર, બરાબર. જો સ્વતંત્ર પર્વે, બરાબર. તો સ્વતંત્ર પર્વે જોયું આખું છે. કૃષિ ક્ષેત્રે તો અહીંયા આવશે કૃષિ ક્ષેત્રે, જોયું ચોથો ટોપિક છે. પછી છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, તો ક્યાં ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા જોયું એ કવર થઈ જાય છે. ગુજરાતનું અર્થતંત્ર તો અહીંયા આવશે. જો ગુજરાતનું અર્થતંત્ર જો એટલે આ બેઠું છે અને આમાંથી જ બધું સિલેબસ મોકલ્યો છે પીએસઆઈનો કે કોન્સ્ટેબલનો હોય. ઇકોનોમી લાવી શકો છો, બેસ્ટ છે. પછી ભૂગોળ, ભારતની ભૂગોળ આ મેં પૂઠું ચડાવેલું છે એટલે દેખાશે નહીં, પણ કલરિંગ છે આપણે લિંક મૂકી દઈશું એટલે ભૂગોળ ત્યાંથી તમે મંગાવી શકો છો. જો ભૂગોળમાં કેવું છે, ભૌતિક ભૂગોળ, બરાબર. પીએસ આખું છે. ભૌતિક, સામાજિક અને આર્થિક, બરાબર. તો આપણે આમાં જોઈએ કે ભૂગોળ કેવું છે. જો સામાન્ય ભૂગોળ આ થોડું બુકમાંથી કરી લેવાનું, બાકી વધારે કંઈ છે નહીં, આ વાંચવા જેવું જ છે. ભૌતિક ભૂગોળ ભારત, ગુજરાત, વિશ્વના સંદર્ભે જો. પછી સામાજિક ભૂગોળમાં બધું કવર થઈ જાય છે. આર્થિક ભૂગોળમાં પણ કૃષિ ક્ષેત્રે બધું કવર થઈ જાય છે. જો આર્થિક ક્ષેત્રે, બરાબર, કૃષિ ક્ષેત્રે બધું. એટલે આ બુક પણ બેસ્ટ છે અને બહુ મસ્ત બુક છે, કલરિંગ બુક છે અને મને વાંચવાની બહુ મજા આવે છે આવી એવું, કેમ કે કલરવાળી છે એટલે. અને બધાનો ફેવરેટ સબ્જેક્ટ કે જેને ફાવતું નથી હોતો 0થી ચાલુ કરતા હોય એના માટે, બરાબર. તો આ તમે લાવશો તો તમને 0થી જો ચાલુ કરશો, કશું આવડતું નથી તો આ બુક સારી છે, બેસ્ટ છે. જેને ગણિત જરાય આવડતું નથી એના માટે બેસ્ટ બુક છે. ગણિતની નવું લેટેસ્ટ એડિશન છે. 2500 પ્રશ્નો પ્રેક્ટિસ છે, 37 ચેપ્ટર છે અને બહુ સારી બુક છે. જેને ના આવડતી હોય એને પણ આવડી જાય એવી રીતનું સમજાયેલું છે બધું, બરાબર. તો આ બુક લાવી શકો છો. અને આમાં બેઝિક પહેલાં જો આટલા ચેપ્ટર છે એ બેઝિક કરવાના છે. આટલા આવડશે તો તમને ઓટોમેટિક જનરલ મેથ્સ આવડી જશે. તો પછી જનરલ મેથ્સના આટલા ટોપિક છે અને બહુ સારી બુક છે, બરાબર. મેં વાંચી છે અને આમાંથી એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે અને આમાંથી જ બધું શોર્ટકટ ટ્રીક શીખેલો છું. શોર્ટકટ ટ્રીક, બરાબર, બધું મસ્ત સરળ રીતે સમજાયેલી છે. આટલી બુક છે એટલે નીરજ ભરવાડ સરની છે એટલે
બહુ મસ્ત બેસ્ટ બુક છે, તો તમે લાવી શકો છો. આની પણ લિંક મૂકી દઈશ તો તમે મંગાવી શકો છો. પછી પ્રેક્ટિસ કરવા માટે યુવાની બુક છે ગણિતની, હું રેફર નથી કરતો, પણ તમારે જો તૈયારી થઈ ગઈ હોય તો તમે આ બુક પ્રેક્ટિસ કરવા માટે લાવી શકો છો. બાકી વધારે કંઈ કહેવા જેવું લાગતું નથી આ બુકમાં, એટલે કંઈ કહેતો નથી. એમ ગણિતમાં કંઈ એટલું બધું ખાસ છે નહીં એમાં, એટલા માટે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, આ PSI માટે છે, કોન્સ્ટેબલ માટે નથી, બરાબર, કેમ કે આ સાયન્સ ટેક રિલેટેડ છે એટલા માટે. તો આમાં પણ ઓલમોસ્ટ જે સિલેબસ છે એ કવર થઈ જાય છે, એટલે બહુ સારી બુક બનાવી છે આ બી. જો મિસાઇલ વિકાસ કાર્યક્રમ, બરાબર, તો એ પ્રમાણે આમાં કવર થાય છે. જો વિજ્ઞાન ટેકનોલોજી, તો જો રોજિંદા જીવનમાં એ તો કરંટ અફેર છે, બરાબર. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ઉદ્ભવનાર, સેટેલાઇટ નેવિગેશન, સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમ થઈ ગયું, મિસાઇલ કાર્યક્રમ. પછી યુદ્ધના પરિણામ, ભારત અને મહત્વના હથિયારો, બરાબર. યુદ્ધના પરિણામે અહીંયા જતું ક્યાં ગયું, ભારતીય મિસાઇલ કાર્યક્રમ, બરાબર, આવી ગયું. DRDO, બરાબર, બધું DRDOને આમાં આવી જશે. અન્ય દેશો સાથે સંરક્ષણ સંબંધો, તો અહીંયા પણ હતું. અહીંયા અન્ય દેશો સાથે ભારતીય પરમાણુ સહિત ક્રમણિકતા, સંરક્ષણ ક્ષેત્રે લગતા વર્તમાન મુદ્દાઓ, બરાબર, તો આમાં પણ બધા આવી જ જાય છે. વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, બરાબર. તો આ બુક બહુ સારી છે અને આ તમે લાવી શકો છો, બરાબર. વિજ્ઞાન ટેકનોલોજી PSIની જેની તૈયારી કરવાની હોય એના માટે છે, બરાબર. પછી રિઝનિંગ માટે પ્રેક્ટિસ કરવા માટેની આ બુક છે. શીખવું હોય તો હમણાં બીજી બુક બતાવું છું, એ સજેશન કરું છું. પ્રેક્ટિસ માટે યુવાની બુક છે, બરાબર, તો સારી છે. અને એટલું બધું પ્રેક્ટિસના પ્રશ્નો આપેલા છે કે તમે પ્રેક્ટિસ કરીને થાકી જાઓ, બરાબર. તો આમાં ટોટલ કેટલા ચેપ્ટર છે જોઈ લો, 20 જેટલા ચેપ્ટરો છે, બરાબર. એટલે બધું આવી જાય છે આમાં ઓલમોસ્ટ, અને અગાઉ પૂછેલા બધા પણ આવી જાય છે. તો રિઝનિંગ માટે આ પ્રેક્ટિસ કરવા માટે સારી બુક છે. અને જો તમારે શીખવું હોય એના માટે બુક લાવી હોય તો આ રહી આપણે શીખવા માટે તાર્કિક કસોટી પાર્ટ 1, બરાબર. એમાં 27 ચેપ્ટર છે, 1750 પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો છે, અને જૂની પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નો કવર થઈ જાય છે. નીરજ બરાબર સરની છે, બેસ્ટ બુક છે, અને આ જ હું યુઝ કરું છું. અને આમાં બહુ શોર્ટકટ ટ્રીક, બહુ મસ્ત સરળ રીતે સમજાયેલું છે, બરાબર. તો બધી લાઇનસર ચેપ્ટરો કમ્પ્લીટ આપેલા છે, અને 27 જેટલા પણ ચેપ્ટર છે. બધા કહેતા નોન વર્બલ કરવાનું કે નહીં, તો કરવાનું છે એ બી, બરાબર. વેન ડાયાગ્રામ બધું કરી દેવાનું, એટલે કદાચ પૂછાય તો આપણને આવડી જાય, બરાબર. તો આ બુક સારી છે. અને એની સાથે સાથે આ આવશે પાર્ટ 2, બરાબર, પ્રેક્ટિસ માટે, બરાબર. 17 ચેપ્ટર છે, એના ક્વેશ્ચનો છે સેલ્ફ પ્રેક્ટિસ કરવા માટે બધા. તો આ બુક સારી છે આ લાવવા માટે, બરાબર. આ લાવવાની રિઝનિંગ માટે તો બેસ્ટ બુક છે. તો આ આપણે લિંક મૂકી દઈશું તો તમને વાંધો આવે નહીં, બરાબર. પછી છે જે વિદ્યાર્થીઓ નવેસરથી તૈયારી કરે છે, જેમ કે 0થી તૈયારી કરે છે, તો સામાજિક વિજ્ઞાનની યુવાની બુક છે, 6 થી 10ની GCRT, બરાબર. તો આ ખાસ કરી દેવાની. એમાં ઇતિહાસ છે, બંધારણ છે, ભૂગોળ છે, બરાબર. ઇકોનોમી નથી કરવાનું, પણ આ 3 તો ટોપિક કરી દેવાના. જો તમે 0થી તૈયારી કરો છો તો બેસ્ટ બુક છે. અને આમાંથી જ ગઈ કોન્સ્ટેબલમાં તો આમાંથી તૈયાર બધું પૂછાય, તો આમાંથી સીધું બધું આમાંથી જ મોસ્ટ ઓફલી ઇતિહાસના બધા પ્રશ્નો, ભૂગોળના પ્રશ્નો આમાં જ હતા. આ બુક સારી છે. તો હું પહેલાં ટ્રાય કરીશ કે તમે બધા પહેલાં આ જ વાંચો જે 0થી ચાલુ કરો છો એ, બરાબર. બેસ્ટ બુક છે. આની પણ લિંક મૂકી દઈશ હું, બરાબર. પછી જીકેનો પોર્શન છે. જીકેનું જનરલ નોલેજ 2022ની છે, 2024 કે 25ની લાવી દેજો જનરલ નોલેજ, બરાબર. આમાંથી જ તૈયારી કરવાની છે, બરાબર. વર્લ્ડ બોક્સની બીજું વધારે ખાસ કરવાની જરૂર નથી. પછી ગુજરાતની ભૂગોળ કરવાની જરૂર છે, તો ગુજરાતની ભૂગોળમાં જેટલા ટોપિક હોય એટલા જ કરવાના, વધારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. વર્લ્ડ બોક્સની છે, કોઈ બીની તમે લઈ શકો છો ગુજરાતની ભૂગોળમાં. પછી ગુજરાતનો ઇતિહાસ કંઈ કરવાની જરૂર નથી, જેટલું આપ્યું છે ગુજરાતના ઇતિહાસમાં એટલું જ કરવાનું છે, કંઈ વધારે PhD કરવાની જરૂર નથી. વર્લ્ડ બોક્સની હશે તો પણ ચાલશે, બરાબર. પછી છે PSI માટે છે આ, બરાબર. PSI માટે પેપર 2, બરાબર. એમાં ગુજરાતી અંગ્રેજી બંને આવી જાય છે, બરાબર. અને બધો સિલેબસ કવર થઈ જાય છે. નિબંધ, સંક્ષિપ્તીકરણ, ગદ્ય, અહેવાલ પત્ર, અને અંગ્રેજીમાં 3 ટોપિક આવી જશે. પેસિવ રાઇટિંગ છે, કમ્પ્રેન્શન છે, અને ટ્રાન્સલેટ છે, બરાબર. તો આ બુક સારી છે, બહુ મસ્ત રીતે સમજાયેલું છે. પ્રેક્ટિસ માટે પણ આપેલું છે, અને કેવી રીતે લખવાનું, શું લખવાનું એ બધું આમાં કવર થઈ જાય છે. તો આનું પણ હું મૂકી દઈશ. છેલ્લામાં બધું થઈ જાય તમારી પ્રેક્ટિસ માટે. PYQ માટે કઈ બુક લાવી બધા કહેતા હતા, GPSCની આ લાવી દેજો, બહુ સારી છે. 37 પ્રશ્નપત્રો આપેલા છે, 7200 પ્રશ્નો અંદર આવેલા છે સમય. અને આમાં ઓલમોસ્ટ બધું આપણે જેમ વિધાનવાળું પેપર હોય કે ગમે તે હોય બધું આમાં કવર થઈ જાય, એટલે વાંધો આવે નહીં. કેમ કે થોડું હાઈ લેવલની તૈયારી કરશો તો તમે લો લેવલની એક્ઝામ પાસ કરી દેશો, કેમ કે કોમ્પિટિશન એટલી વધારે છે એટલા માટે. તો GPSC 1-2ની જો GPSC 1-2, બરાબર. આ આખું GPSC 1-2 ક્યાંથી લેવાય હોય, 2017થી 17, 18, 19, 21 અને 23, બરાબર. આટલા પેપર છે. પછી
પીઆઈના પેપર છે બરાબર. પીઆઈ 17, 19, 21 બરાબર પીઆઈના છે. પછી ડીવાયએસઓના છે 18, 19, 21, 23ના બરાબર. અને એસટીઆઈના પેપર છે બરાબર 19, 21, 21 એસટીઆઈના. પછી નગરપાલિકાના છે બરાબર. અને પછી એસઓના પેપર છે, સેક્શન અધિકારી જે આવે છે. અને આ પ્રમાણે બધા મસ્ત વિધાનવાળા પ્રશ્નો છે, જોઈ શકો છો તમે બહુ સારી રીતે મસ્ત બધા. અને પાછળ સોલ્યુશન પણ આપેલું છે એટલે તમને વાંધો આવે અને જવાબ સાથે સારી બુક છે. તો પીવાયક્યુ માટે આ બુક સારી છે બરાબર. આ બધી બુક કરી મેં જેટલી રિવ્યૂ કરી એ બધી સારી છે, બેસ્ટ છે, હું યુઝ કરું છું અને બધું સિલેબસ આમાંથી કવર થઈ જાય છે બરાબર. તો તમારે પણ આ જ બુક બરાબર આ જ મટીરિયલ તમારે કદાચ મંગાવવું હોય તો વિડીયોમાં લિંકમાં નીચે મોર કરીને લખેલું હશે, ત્યાં નીચે ક્લિક કરશો તો નીચે વિડીયોની નીચે બધું ખુલશે. તો હું ટોપિક વાઇઝ જેમ કે ઇતિહાસ તો ઇતિહાસની લિંક મૂકી દઈશ, બંધારણ તો બંધારણની લિંક મૂકી દઈશ. ત્યાં તમે ક્લિક કરશો તો તમે ઓનલાઈન એમેઝોનથી મંગાવી શકો છો. અને આ જ બુક આવશે, બીજી કોઈ બુક નહીં આવે બરાબર. કેમ કે હું યુઝ કરું છું એ પ્રમાણે કમ્પ્લીટ સુધી અને લિંક મૂકી દઈશ એટલે તમને યુઝફુલ થાય. આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે, ઘણા ખરા ખબર નથી હોતી બરાબર. પછી એક વસ્તુ છે કે અત્યારે એનસીઆરટી ચાલે છે બરાબર. તો એનસીઆરટી તમને બાજુમાં ફોટો દેખાતો હશે બરાબર, એ એનસીઆરટી પણ લાવી શકો છો. તો એનસીઆરટીનો પણ ફોટો મૂકી દઈશ તો તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. એનસીઆરટી છે એ 2 છે બરાબર. યુવાની જ બુકો લેવાની, બીજી કોઈ લેવાની જરૂર નથી. યુવાની બેસ્ટ બુકો કહેવાય અને યુવા અત્યારે માર્કેટમાં ચાલે છે, બીજું કોઈ ચાલતું નથી. યુવાનું ઓથેન્ટિક હોય છે, કોઈ ખોટું નથી હોતું, બધું પરફેક્ટ હોય છે. એટલે હું યુવાનું જ રેફર કરું છું તમને બધાને એટલા માટે, કેમ કે યુવા માર્કેટમાં સારી છે બરાબર. એટલે એનસીઆરટી છે પાર્ટ 1 અને 3 લેવાની જરૂર છે, જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે. પાર્ટ 1 અને પાર્ટ 3 બાજુમાં ફોટો તમને બતાવી દીધો એ લાવવાની છે બરાબર. તો એની લિંક હું નીચે મૂકી દઈશ એનસીઆરટી કરીને, તો તમે એ મંગાવી શકો છો એનસીઆરટી બરાબર. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારે કઈ બુક છે કે નથી કોમેન્ટ કરજો, અને કઈ યુઝ કરવી જોઈએ કઈ બી હોય તો મને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો બરાબર. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.